તમને થતું હશે કે આ શું કપડાનો ઢગલો લઈને બેસી ગયા છે આજે. તો આપણે એમાંથી એક બહુ સરસ મજાની વસ્તુ બનાવવાના છે. એ તો બહુ જ મસ્ત વસ્તુ છે કે તમે જોશો ને તો તમને એમ જ થશે કે આપણે બનાવી જ લઈએ એવી મસ્ત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો તમને થતું હશે કે આ શું કપડાનો ઢગલો લઈને બેસી ગયા છે આજે. તો આજે આપણે કંઈક નવીન વસ્તુ બનાવવી છે, વેસ્ટમાંથી બેસ્ટ. આ મારી પાસે છે ને ઘણી બધી કુર્તી છે ને જૂની પડેલી છે, અને ઘણી બધી છે ને કોટનની સલવાર પણ છે. તો આપણે એમાંથી એક બહુ સરસ મજાની વસ્તુ બનાવવાના છે. મારે બનાવવાની હતી તો સાચું કહું ને કે લેગિન્સમાંથી એક બહુ સરસ મસ્ત વસ્તુ બનાવવાની હતી, પણ થયું એવું કે એ જે મેં આખું સાચવીને રાખ્યું હતું ને રંગબેરંગી લેગિન્સ મારી પાસે કેટલી હતી જૂની, એ આખો બેગ રહ્યું ને ક્યાંક મુકાઈ ગયું છે ને મને મળતું જ નથી. તો એની પછી મેં એક બીજી વસ્તુ બનાવવાનું વિચારેલું હતું. તો કીધું ચલો હવે આજે એ બનાવી લઉં અને નેક્સ્ટ ટાઈમ આપણે લેગિન્સ વાળું આપણે વિડીયો બનાવશું. કે એ તો બહુ જ મસ્ત વસ્તુ છે કે તમે જોશો ને તો તમને એમ જ થશે કે આપણે બનાવી જ લઈએ એવી મસ્ત વસ્તુ છે. પણ આજે આપણે છે ને આ બીજી જૂની કુર્તીને એવું મારી પાસે ઘણું બધું મેં સાચવીને રાખ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે. તો એનું આપણે કોઈક ઉપયોગી એકદમ મસ્ત વસ્તુ બનાવીશું જે તમને રોજે કામમાં આવશે એવી વસ્તુ. તો તમારી પાસે પણ આવા જૂના કુર્તી કે એવા કપડાં કાંઈ પડ્યા હોય ને તો મસ્ત વસ્તુ બની જશે. તો અત્યારે કહેતી તો નથી કે શું બનાવું છું, પણ જેમ જેમ બનતું જાય ને એમ જોજો, મજા આવશે. તો આપણે છે ને અત્યારે આ એક ગ્રીન કલરની કુર્તી હતી ને એ લઈ લીધી છે, અને એમાં એક મોટું ચોરસ આપણે પેન અને સ્કેલની મદદથી દોરી લીધું છે. આ તો હવે છેલ્લે બનશે ને ત્યારે તમે જોજો કે તમારે જેવડી સાઈઝની વસ્તુ જોતી હોય ને એવી રીતે તમે બનાવી શકો છો. તો આ ડબલ પડ જ છે કુર્તીનું, સરસ ઇસ્ત્રી કરી અને સેટ કરી લીધું છે અને પછી દોરેલું છે. તો આને આપણે કટિંગ કરી લેવાનું છે. પહેલાં આપણે ચોરસ કટિંગ કરી લઈએ. આ છે ને એ માપે જ ડબલ જ કટિંગ કરવાનું એટલે એકદમ સરખું જ આવે બે. સાઈઝ તો તમને જેવડી ગમતી હોય એવડી કરાય. અત્યારે મેં છે ને બહુ નાની નહીં અને બહુ મોટી નહીં એવી મીડિયમ સાઈઝ રાખી છે. બેસ્ટમાંથી આ બહુ બેસ્ટ વસ્તુ બની જાય. હવે આ બે સાઈડથી પણ કાપી લઉં. તો આ જ રીતનું આપણે જો ચોરસ કટિંગ કરી લીધું છે, અને હવે આપણે આ બ્લુ એક સલવાર લીધી છે, આ કોટનની છે. આમાંથી આપણે છે ને 5-5 ઇંચની થાય ને એવી પટ્ટીઓ કાપી લેવાની છે, લાંબી લાંબી. તો એ હું કટિંગ કરી લઉં અને પછી આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો આ જો આ રીતની પટ્ટી કાપી લીધી છે. આ 4 પટ્ટી છે અને એક જ માપની કાપેલી છે. સલવારના છે ને નીચેના ભાગમાંથી આપણે કટિંગ કરી લીધું છે, અને હજી આપણે એક નાનું એવું ચોરસ કટિંગ કરવાનું છે. એ પણ કટિંગ કરી લઉં અને પછી આપણે જોડવાનું કામ કરીએ. તો આપણે જે કાંઈ કટિંગ કરવાનું હતું ને બધું કરી લીધું છે. એક આ મોટું ચોરસ કટિંગ કુર્તીમાંથી કર્યું, અને આ લાંબી પટ્ટી અને એક આ ચોરસ ભાગ એટલું આપણે સલવારમાંથી કર્યું છે. અને હવે સીવવાની શરૂઆત કરીએ. આપણે મશીનમાં સીવીએ છીએ, પણ મશીન ન હોય ને તો હાથ સિલાઈથી આ થઈ જાય. હાથ સિલાઈથી પણ કરી શકાય. તો ચાલો આપણે મશીનમાં આને સિલાઈ કરીએ. હવે છે ને આ પટ્ટી આપણે એક સાઈડ લઈ લઈશું અને આને એક સાઈડ રાખી દેવાનું છે. અને આ આપણે 2 પડ લીધા છે ને એમાંથી આપણે આ એક જ ભાગનો અત્યારે ઉપયોગ કરવાનો છે. એક ભાગમાં આપણે જે કાંઈ કરવાનું છે ને કરીએ, અને આને આપણે એક સાઈડ રાખી દઈએ. તો ચાલો હવે સિલાઈ કરવાનું ચાલુ કરવાનું છે, અને કઈ રીતે સિલાઈ કરવાની છે ને એ જોઈ લો. તો આપણે જે કુર્તીનું કાપડ લીધું હતું ને ચોરસ, એ આપણે સીધી સાઈડ રાખવાની છે.
આ ઊંધી સાઈડ છે અને આપણે રાખવાની છે સીધી સાઈડ. અને આ બ્લુ પટ્ટી જે આપણે કાપેલી છે તો આને આપણે આની બોર્ડર ઉપર રાખવાની છે સીધી સાઈડ આ રીતે. અને આની ઉપર આપણે સિલાઈ લગાવી દેવાની છે છેક સુધી બોર્ડર ઉપર જ. તો આ રીતે આપણે કપડું સેટ કરી લીધું છે અને બોર્ડર ઉપર જ આપણે સિલાઈ લગાવવાની છે છેક સુધી. આ રીતે સેટ કરતો જવાનું અને આખી પટ્ટીને આપણે બોર્ડર ઉપર લગાવી દઈશું. તો આપણે આખી પટ્ટી આ લગાવી દીધી છે અને હવે આ પટ્ટીને આપણે આ સાઈડ વાળવાની છે આ રીતે. અને આની બોર્ડર ઉપર આપણે ઉલટાવી અને એક સિલાઈ મારી દઈશું એટલે આ સરસ એકદમ દબાયેલું રહેશે, ઊંચું નહીં થઈ જાય એટલા માટે. એકદમ બોર્ડર ઉપર જ સિલાઈ મારવાની, સરસ ફિનિશિંગ આવી જાય. જો આ સિલાઈ આપણે લગાવી દીધી છે એકદમ બોર્ડર ઉપર, એટલે આ એકદમ બેસેલું રહે, નેચર આ ઊંચું રહે, તો એકદમ સરસ સેટ થઈ ગયું છે. અને આ ભાગ જે વધેલો છે એ તો આપણે હમણાં ફિનિશિંગમાં વયો જશે. હવે આ પટ્ટી છે એને એની બોર્ડર છે એ અંદરની સાઈડ આ રીતે થોડી જ વાળવાની છે અને એની ઉપર પણ આપણે સિલાઈ લગાવી દઈશું. અહીંયા આ એક પટ્ટી લગાવી હોય ને એ ટાઈપનું આપણે બનાવી લેવાનું છે, તો એ સિલાઈ કરી લઉં. જો આ રીતનું થવું જોઈએ. તો આ રીતે છે ને આપણે ચારેય સાઈડ પટ્ટી લગાવી દેવાની છે. તો એ પટ્ટી લગાવી દઉં પછી શું કરવાનું છે એ બતાવું. જો આ રીતની આપણે પટ્ટી લગાવી દીધી છે અને આ સાઈડ ને આ સાઈડ ચારેય સાઈડ આપણે આવી પટ્ટી લગાવવાની છે. તો એ લગાવી દઉં પછી આપણે આગળ શું કરવાનું છે ને બતાવું. જો આટલું આ કામ પતી ગયું, ચારેય સાઈડ આ રીતે પટ્ટી લગાવી દીધી છે, એકદમ સરસ ફિનિશિંગ આવે ને એ રીતે. અને હવે આપણે જે આ ચોરસ ટુકડો કાપેલો હતો ને એને આપણે અહીંયા ફિટ કરવાનો છે વચ્ચે આ રીતે. તો આટલા ભાગ આપણે જોડી દીધા છે. જો કેવું થયું, સરસ થઈ ગયું. અને હવે આપણે આનો બીજો ભાગ જોડવાનો છે. આ બીજો ટુકડો હતો એ. તો આ ટુકડાને છે ને આ સીધી સાઈડ અને આ સીધી સાઈડની ઉપર આપણે આ રીતે મૂકવાનું છે અને 3 સાઈડથી આપણે સિલાઈ લગાવવાની છે. એક સાઈડ ખુલ્લી રાખવાની છે, 3 સાઈડથી સિલાઈ અને આ એક સાઈડ આપણે ખુલ્લી રાખીશું. તો એટલું કરી લો. હવે જો આ વસ્તુ યાદ રાખવાની, આ સીધી સાઈડ અને આ સીધી સાઈડ બે સામસામે આવવી જોઈએ એ રીતે. તો આપણે 3 સાઈડ સિલાઈ કરી છે અને આ સાઈડ આપણે ખુલ્લું રાખ્યું છે. હવે આને આપણે સીધું કરીએ. સીધું કરી લીધું છે આપણે આ રીતનું. અને આને આ ખૂણા છે ને આપણે કોઈ પણ અણીવાળી વસ્તુ હોય ને આવી વસ્તુ એનાથી આના ખૂણા સરસ આ રીતે કાઢી લેવાના. જો આ તૈયાર થઈ ગયું છે.
હવે આની અંદર છે ને આપણે રૂ ભરવાનું, અથવા તો મારી પાસે તો અત્યારે રૂ નથી, તો હું આની અંદર છે ને જૂના કપડાં ભરવાની છું. આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છીએ, તો જૂના કપડાં હોય ને એના ઝીણા ઝીણા ટુકડા કરી અને મોટા મોટા ભરી દો તોય ચાલે. તો મોટા મોટા કપડાં ભરી દેવાના છે અને પછી આને આપણે અહીંથી સિલાઈ કરવાની છે. બહુ સરસ બન્યું છે. અને જો આને તમારી પાસે આવો તકિયો હોય ને તો એને કવર સીધું ચડાવવું હોય ને તો કવર તરીકે પણ કરી નખાય. પણ અત્યારે આપણે તો સીધું છે ને તકિયો જ બનાવવી છે, સોફા ઉપર રખાય ને એવું, કે પલંગ ઉપર પણ રાખી શકાય. આની અંદર છે ને હું જૂના કપડાં પડ્યા છે ને મારી પાસે, એના ટુકડા આની અંદર ભરી દઉં અને પછી આની પર સિલાઈ મારીએ અને પછી હું તમને બતાવું કે કેવું લાગ્યું. આ રીતનું થયું છે. તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો જો આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખ્યું, કાંઈ વારે ન લાગી, ઝડપથી બની ગયું. અને આની અંદર છે ને મેં કપડાં ભર્યા અને કેવું બન્યું છે જો આવું બન્યું છે. કેવું લાગ્યું કહેજો કમેન્ટમાં. કુર્તીનું કાપડ અને સલવારના કાપડમાંથી બની ગયું સરસ. જો કેવું લાગ્યું મને કમેન્ટમાં જરૂર કહેજો. અને જો ગમ્યું હોય ને તો મારા વિડીયોને છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. રોજે તો નથી કહેતી પણ આજે જરૂર કહું છું કે વિડીયો જો ગમે ને તો લાઇક જરૂરથી કરતા જાઓ અને શેર પણ કરો, સપોર્ટ કરો. કેવું બન્યું છે? આની અંદર જો રૂ ભર્યું હોય ને તો બહુ મસ્ત થાય. અત્યારે તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે એટલે કપડાં જ ભર્યા છે બધાય. અને હા, કાલના વિડીયોમાં મેં કીધું હતું કે અમે એક પિક્ચર જોયું. એ પિક્ચરની અંદર એક છોકરી છે, એ ઝાડવું બનતી હોય, એકદમ સુગંધિત ફૂલનું ઝાડ, અને એની પર પાછું ફરીથી પાણી નાખે ને પાછી છોકરી થઈ જાય. તો એ પિક્ચરનું નામ મેં પૂછ્યું હતું કે જેને ખબર હોય એ કહેજો. આ કેવી નશા આવે છે. તો આપણા સબસ્ક્રાઈબરમાંથી એક સબસ્ક્રાઈબરે એનો સાચો જવાબ આપ્યો છે અને એમનું નામ કહું છું, હેમા તરુણ નામ છે. એવી આઈડીમાંથી કમેન્ટ આવે છે અને એમને સાચો જવાબ આપ્યો છે. એ પિક્ચરનું નામ એમને અંદાજે કીધું હતું કે એમને નાનપણમાં ક્યારેક જોયું હશે, એટલે એમને છેલુવી કીધું હતું, પણ છેલુવી નહીં, ચેલુવી એવું પિક્ચર સર્ચ કરજો. ઘણા બધા એ લોકોએ કીધું હતું કે તમે નામ કહેજો, અમારે જોવું છે. તો ચેલુવી એવું નામ પિક્ચર છે ને, સાઉથનું છે એ પિક્ચર. મજા આવશે જોશો તો જોજો ને પછી મને કહેજો. એ છોકરી ઝાડ તો બનતી હોય છે, પણ એ ઝાડ બનતી હોય ને એને બહુ ખરાબ સજા મળે છે. છેલ્લે આપણને રોવું આવી જાય એવી એની હાલત થઈ જાય છે. તો એ પિક્ચર જોજો તમે બધાએ. ચેલુવી એવું નામ છે એનું. તો એ હું છે ને તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો આ બોલી છું ને એ જ જગ્યાએ સ્પેલિંગ સહિત એને લખીશ, એટલે તમને પિક્ચર સર્ચ કરવામાં મદદ મળે. અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ પિક્ચરની લિંક મૂકીશ તો એ તમે જોઈ શકશો. એ 2 પાર્ટમાં છે. દૂરદર્શન ભારતી એવી કંઈક છે, એમાં એ પિક્ચર મને જોવા મળ્યું. એનું લિંક મૂકીશ અને તમે જોઈ શકશો 2 પાર્ટ. એ રીતે કરીશું આપણે. તો જોજો બધાય. એ પિક્ચરમાં જે છેલ્લે જોવાનું છે ને એ બહુ ઓલું છે. એ છોકરી સરસ મજાનું ઝાડ બનતી હોય છે, છેલ્લે એની બહુ ખરાબ હાલત થઈ જાય છે. તો સારું, ચાલો આજનો વિડીયો તો આપણે સ્પેશિયલ આજ બનાવવાનું હતું. હજી ઘણી બધી વસ્તુ મેં વિચારેલી છે. જેમ જેમ ટાઈમ મળશે ને એવું આવું વેસ્ટમાંથી બેસ્ટ હું તમને બનાવીને બતાવતી જઈશ. તમને પણ આઈડિયા આવે ને, કે તમને કોઈ જો નવીન વસ્તુ કાંઈ આઈડિયા આવતો હોય તો એ મને જરૂર કહેજો. તો ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.